છેલ્લા 24-48 કલાકની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ સહિત એ પાકિસ્તાની આસિમ મુનીર સહિતના અનેક નેતાઓ એક બાદ એક બેઠકો કરી રહ્યા છે કે 440 કિલો હાઈલી એન્ડ્રિયુચ યુરેનિયમ જે છે તે અમેરિકાને આપવામાં આવે અને આ વાત ઉપર હવે ક્યાંક સહમતિ થતી હોય તેવું લાગી રહ્યું છે। અનેક દેશોની અંદર આર્થિક સંકટ અત્યારે જોવા મળી રહ્યું છે અને તેની વચ્ચે આ સૌથી મોટા સમાચાર જે છે, જ્યાં અમેરિકા ઈરાન યુદ્ધની વચ્ચે સૌથી મોટા સમાચાર, યુદ્ધ વિરામને લઈને આજે આવી શકે છે સૌથી મોટા સમાચાર। અમેરિકા ઈરાન વચ્ચે ફરી એક વખત યુદ્ધ થવાની શક્યતા એ 50% ગણવામાં આવે છે। આવી વાત ટ્રમ્પે કરી દીધી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મહત્વપૂર્ણ સમાચારોની વિગતવાર વાત કરીએ તો વૈશ્વિક જે પરિસ્થિતિ છે તે વધુ તણાવભરી બનતી જાય છે અને તે જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમેરિકા ઈરાન યુદ્ધની વચ્ચે સૌથી મોટા સમાચાર, યુદ્ધ વિરામને લઈને આજે આવી શકે છે સૌથી મોટા સમાચાર। ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ આજે ઈરાનથી સારા સમાચાર આવી શકે તેમ છે। ઈરાન પોતાનું એનરિચ્ડ યુરેનિયમ છોડવા તૈયાર થશે। એનરિચ્ડ યુરેનિયમ કેવી રીતે અને ક્યાં મોકલાવવું તે નક્કી નથી તેવી વાત પણ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં કરવામાં આવી છે। અમેરિકા ઈરાન વચ્ચે ફરી એક વખત યુદ્ધ થવાની શક્યતા એ 50% ગણવામાં આવે છે। આવી વાત ટ્રમ્પે કરી દીધી છે। ઈરાન પાસે હાલમાં 440 કિલોથી વધુ હાઈલી એનરિચ્ડ યુરેનિયમ હોવાનું કહેવાય છે। એનરિચ્ડ યુરેનિયમથી પરમાણુ હથિયારો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે। 440 કિલો યુરેનિયમથી 11 પરમાણુ બોમ્બ બની શકે આવી વાત ઇઝરાયેલે કરી છે। એટલે કે યુદ્ધ વિરામની 5 શરતો જે અમેરિકાએ રાખી હતી એ 5 શરતોમાંની એક શરત હતી કે જે યુરેનિયમ ઈરાન પાસે છે તે યુરેનિયમ ઈરાને અમેરિકાને પરત આપવું પડશે, પરંતુ ત્યારે ઈરાને ના પાડી દીધી હતી। પરંતુ અત્યારે એ ન્યૂયોર્ક ટાઈમ્સનો એક અહેવાલ સામે આવ્યો છે અને અહેવાલની અંદર કહેવામાં આવી રહ્યું છે કે 440 કિલો જે યુરેનિયમનો ઉપયોગ એ પરમાણુ હથિયાર બનાવવામાં થાય છે અને 11 પરમાણુ બોમ્બ બની શકે એટલું યુરેનિયમ એ ઈરાન પાસે હાલમાં પડ્યું છે। ઈરાન તે યુરેનિયમ એ પરત કરી દે તો કદાચ આ યુદ્ધ છે તે સમાપ્તિ તરફ જઈ શકે છે। એના ચાન્સીસ છે એ ક્યાંક ને ક્યાંક 50% અત્યારે ગણવામાં આવી રહ્યા છે તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે પણ કરી દીધી છે। ત્યારે પ્રદીપ ન્યૂઝરૂમથી મારી સાથે જોડાયેલા છે। પ્રદીપ, જે રીતે અમેરિકાએ 5 શરતો રાખી હતી ને એમાંની એક શરત હતી કે 440 કિલો યુરેનિયમ છે તે પરત ઈરાને આપવું પડશે ને હવે ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આવનારા એ 24 થી 48 કલાકમાં એ યુરેનિયમ ઈરાન છે તે પરત આપે તો પછી યુદ્ધ છે એ સમાપ્તિ તરફ જઈ શકે છે। બિલકુલ ઉમંગ, આ દુનિયા માટેના સૌથી મોટા અને સારા સમાચાર કહી શકાય કે યુદ્ધ હવે સમાપ્તિ તરફ આગળ વધી રહ્યું છે। છેલ્લા 24-48 કલાકની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ સહિત એ પાકિસ્તાની આસિમ મુનીર સહિતના અનેક નેતાઓ એક બાદ એક બેઠકો કરી રહ્યા છે। આસિમ મુનીર સહિત પાકિસ્તાનના અનેક મંત્રીઓએ ઈરાનની અંદર તહેરાનમાં બેઠકો કરી રહ્યા છે। બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વ્હાઇટ હાઉસની અંદર સતત છેલ્લા 24 કલાકથી બેઠકો કરી રહ્યા છે અને ન્યૂયોર્ક ટાઈમ્સની અંદર એક રિપોર્ટ સામે આવ્યો છે અને રિપોર્ટમાં સૌથી મોટો દાવો કરવામાં આવ્યો છે કે જે મુદ્દા ઉપર વાત અટકી પડી હતી, ઈરાન એન્ડ્રિયુચ જે પ્લેટિનિયમ જેનાથી એ પરમાણુ હથિયારો એ તૈયાર કરી શકાય છે, એ પરમાણુ હથિયાર તૈયાર કરવા માટેનું જે યુરેનિયમ છે કે જે 440 કિલોની આસપાસ તેમની પાસે પડ્યું છે અને 440 કિલો યુરેનિયમથી લગભગ 11 જેટલા અણુબોમ્બ બનતા હોવાનો દાવો એ ઇઝરાયેલે કર્યો છે। અને આ પરમાણુ બોમ્બ બનાવવા પાછળ ઈરાન છેલ્લા કેટલાક સમયથી મહેનત કરી રહ્યું હતું અને અંતે જ્યારે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ થયું કે જેમાં અમેરિકાએ ઇઝરાયલ તરફ એ સમર્થન આપી યુદ્ધની અંદર સહભાગી થયું કે જેમાં અમેરિકાની પહેલી શરત હતી કે 440 કિલો હાઈલી એન્ડ્રિયુચ યુરેનિયમ જે છે તે અમેરિકાને આપવામાં આવે અને આ વાત ઉપર હવે ક્યાંક સહમતિ થતી હોય તેવું લાગી રહ્યું છે। અને સહમતિ એટલા માટે થઈ રહ્યું છે કે ઈરાન હવે નથી ઈચ્છી રહ્યું કે હવે તે અમેરિકા અને ઇઝરાયલની સામે યુદ્ધ કરે। ઈરાન હવે નથી ઈચ્છી રહ્યું કે તેઓ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક કરી અને અનેક દેશોની આર્થિક સંકટની અંદરથી પસાર થાય
કેમ કે હવે ઈરાનની સામે અનેક દેશોએ પોતાના યુદ્ધ કરવા માટે સેનાને આદેશ આપવામાં આવ્યા છે કે તમારે તૈયાર રહેવાનું છે, ગમે ત્યારે તમને આદેશ મળે ત્યારે તમારે ઈરાન ઉપર યુદ્ધ કરવા માટેની તૈયારી દર્શાવવામાં આવી છે. કેમ કે દુનિયાનું 5મા ભાગનું ક્રૂડ ઓઇલ એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યું છે અને ક્રૂડ ઓઇલ બ્લોક હોવાના કારણે અનેક દેશોની અંદર આર્થિક સંકટ અત્યારે જોવા મળી રહ્યું છે અને તેની વચ્ચે આ સૌથી મોટા સમાચાર જે છે તે અત્યારે મળી રહ્યા છે. અને આ સમાચાર એ સમયે મળી રહ્યા છે કે જ્યારે દુનિયા આર્થિક સંકટની અંદર પસાર થવાની કગાર ઉપર છે અને એ દરમિયાન સમાધાનના સંકેત મળી રહ્યા છે. આ એ સમાધાનના સંકેત એ બે મુદ્દા ઉપર, પહેલું એ લગભગ 48 કલાક પહેલા એ નક્કી થઈ ચૂક્યું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવામાં આવશે અને હવે બીજું એ પણ નક્કી થઈ ચૂક્યું છે કે આર્થિક બાબતોથી કે જેના કારણે ચર્ચાએ તેજ હતી કે એનરિચ્ડ પ્લેટિનિયમ જે યુરેનિયમ છે તે ઈરાન આપશે કે નહીં, અને એવી ચર્ચા છે કે આ યુરેનિયમ એ તહેરાનની અંદર છે, નક્કી થઈ ચૂક્યું છે આપવાનું છે, કેવી રીતે અમેરિકા પાસે પહોંચાડવાનું છે, કયા રસ્તેથી મોકલાવવામાં આવશે, એ એકદમ ગુપ્ત રાખવામાં આવશે, તેની હજી કોઈ વાત એ સામે નથી આવી. પરંતુ ન્યુયોર્ક ટાઈમ્સનો આ સૌથી મોટો દાવો અત્યારે કરી દેવામાં આવ્યો છે. ઉમંગ જી બિલકુલ, આભાર પ્રદીપ સમગ્ર માહિતી સાથે અમારા સાથે જોડાવા બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.